આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે મતોની ગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન યોજના હેઠળ 21 પ્રોજેક્ટોને મંજૂરી આપી. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 384 સીએનજી સ્ટેશન્સ કાર્યરત કર્યા બાદ આગામી સમયમાં અંદાજે 900 સીએનજી સ્ટેશન કાર્યરત કરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી. રાજ્ય સરકારે ભૂગર્ભ ગટરના સફાઈ કર્મીઓના અપમૃત્યુ અટકે તે માટે ગટરના મેનહોલની સફાઈ માટે બેડીકૂટ રોબોટનો ઉપયોગ શરૂ કર્યો છે. અને વિદેશી હોવા છતાં સવાયા ગુજરાતી સાહિત્યકાર તરીકે જાણીતા ફાધર વાલેસનું અવસાન થયું. પ્રધાનમંત્રી મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી. સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે મતોની ગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. સત્તારૂઢ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ પેટા ચૂંટણીના પરિણામો બપોર સુધીમાં મળી જવાની શક્યતા છે. જે 8 બેઠકો ઉપર ગઈ 3જી તારીખે મતદાન થયું હતું તેમાં કચ્છ જિલ્લાની અબડાસા બેઠક, સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી, મોરબી જિલ્લાની મોરબી, અમરેલીની ધારી, બોટાદની ગઢડા એસસી, વડોદરાની કરજણ, ડાંગ જિલ્લાની ડાંગ એસટી અને વલસાડ જિલ્લાની કપરાડા એસટી બેઠકોનો સમાવેશ થાય છે. ધારી, ગઢડા અને કપરાડા બેઠકોને બાદ કરતા બાકીની તમામ બેઠકોની મતોની ગણતરી જિલ્લા મુખ્યાલય ખાતે યોજાશે. મતોની ગણતરી માટે કુલ 25 ખંડોમાં 97 ટેબલો ઉપર 320 કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે. કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દરેક હોલમાં મર્યાદિત ટેબલ રાખવામાં આવ્યા છે અને એક કરતાં વધુ હોલમાં મતગણતરીનું કાર્ય હાથ ધરવામાં આવશે. ફરજ ઉપરના તમામ કર્મચારીઓ માટે માસ્ક, ફેસ શિલ્ડ અને સેનેટાઇઝરની વ્યવસ્થા ઉપરાંત તમામ મતગણતરી ખંડોને પણ સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. આ 8 બેઠકો માટે કુલ 81 ઉમેદવારો મેદાનમાં છે. જો કે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે. અગાઉ 2017માં આ 8 બેઠકો વિપક્ષ કોંગ્રેસ પાસે હોવાથી કોંગ્રેસ તેમાંથી કેટલી જાળવી શકે છે કે ભાજપ કોંગ્રેસ પાસેથી કેટલી બેઠકો આંચકી શકે છે તે જોવાનું રસપ્રદ રહેશે. આ બેઠકો ઉપરના કોંગ્રેસના સભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપતા આ પેટા ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસના આ 8માંથી 5 સભ્યો બાદમાં ભાજપમાં જોડાયા, જે તમામને ભાજપ દ્વારા તેમની જ બેઠકો ઉપર ટિકિટ ફાળવવામાં આવી હતી. રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગઈકાલથી આરંભ થયો છે. આગામી 15મી ડિસેમ્બર સુધી મતદારો કલેક્ટર કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, મામલતદાર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડની કચેરી ખાતે જઈને અથવા ceo.gujarat.gov.in વેબસાઇટ ઉપર પોતાના નામની વિગતો ચકાસી શકશે. 15મી ડિસેમ્બર સુધીમાં મતદાર યાદીમાં નામ નોંધાવવું, રદ કરવું અથવા અન્ય વિગતો સુધારવા જેવી કામગીરી કરી શકાશે. આ સમયગાળામાં 22મીથી 29મી નવેમ્બર તેમજ 6ઠ્ઠી અને 13મી ડિસેમ્બરના રોજ ખાસ ઝુંબેશ ચલાવાશે. આ દિવસોમાં સવારે 10થી સાંજના 5 સુધી મતદારો પોતાના મતદાન મથકોએ મતદાર યાદી બાબતે અરજી કરી શકશે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન યોજના હેઠળ 4 અબજ 43 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ તથા 1 અબજ 89 કરોડ રૂપિયાની ગ્રાન્ટવાળા 21 પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. ખાદ્યાન્ન સંસ્કરણ ઉદ્યોગ વિભાગના મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષપદે ગઈકાલે યોજાયેલી આંતર મંત્રાલય સમિતિની બેઠકમાં 21 પ્રોજેક્ટોને મંજૂરી અપાઈ હતી. શ્રી તોમરે કહ્યું કે આ 21 પ્રોજેક્ટો દ્વારા 12,600 જેટલી રોજગારીની તકો ઊભી થશે તેમજ 2 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે. ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, નાગાલેન્ડ, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આ પ્રોજેક્ટો આવેલા છે. ગુજરાતમાં વધુ 164 સીએનજી ફિલિંગ સ્ટેશન ખોલવા માટેના લેટર ઓફ ઇન્ટેન્ટની અર્પણ વિધિ ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિડિયો લિંક વડે સંપન્ન થઈ. આ પ્રસંગે શ્રી રૂપાણીએ કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં 384 સીએનજી સ્ટેશન કાર્યરત કર્યા બાદ આ પંપની સંખ્યા 900 ઉપર લઈ જવાનું આયોજન છે. શ્રી રૂપાણીએ ઉમેર્યું કે સમગ્ર દેશમાં કાર્યરત 2300 સીએનજી ફિલિંગ સ્ટેશન સામે એકલા ગુજરાતમાં 690 એટલે કે કુલ સીએનજીના 30% સીએનજી સ્ટેશન આવેલા છે.
વધુ પંપ ખોલવા માટે જરૂરી માળખું ઊભું કરવાની તાકીદ તેમણે ગુજરાત ગેસ કંપની, સાબરમતી ગેસ કંપનીને આ પ્રસંગે કરી હતી. રાજ્ય સરકારે ગઈકાલે મહેસાણાના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે. સુરત સુડાના ડીપીની આખરી મંજૂરી બાદ હવે મહેસાણા શહેરના ડીપીને 11મા ડીપી તરીકે મંજૂરી આપી. મુખ્યમંત્રીએ ગઈકાલે મહેસાણાના ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતા જણાવ્યું કે રાજ્યમાં 125 ઉપરાંતની ઓથોરિટીના ડીપી પૈકી એક પણ ઓથોરિટીના નકશા હવે મંજૂરીમાં બાકી રહ્યા નથી. આ ઉપરાંત રાજ્ય સરકારે મહેસાણા શહેર માટે અંદાજે 32.10 ચોરસ કિલોમીટર નગરપાલિકા વિસ્તારનો પુનરાવર્તિત નકશો મંજૂર કર્યો છે. આ ઉપરાંત મહેસાણાના ડીપીમાં 3210 હેક્ટર્સમાંથી 3000 હેક્ટર્સ શહેરીકરણ માટે, જ્યારે બાકીનો વિસ્તાર જળપ્રવાહ કેનાલ માટે સૂચિત કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે ભૂગર્ભ ગટરના સફાઈ કર્મીઓના અપમૃત્યુ અટકે તે માટે ગટરના મેનહોલની સફાઈ માટે બેડીકૂટ રોબોટનો ઉપયોગ શરૂ થયો છે. ગઈકાલે ગાંધીનગર ખાતે બેડીકૂટ રોબોટનું લોકાર્પણ કરતી વખતે શ્રી પટેલે જણાવ્યું કે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે રાજ્યમાં કોઈપણ જગ્યાએ સફાઈ કર્મીઓ હવે ડ્રેનેજના મેનહોલમાં સફાઈ માટે ઉતરવા દેવામાં આવતા નથી. તેમણે ઉમેર્યું કે રોબોટ વડે સફાઈનો આ નવતર અભિગમ જો સફળ થશે તો તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી આવા રોબોટ અપાશે. ભાજપે 39 શહેર જિલ્લાના પ્રમુખોની યાદી જાહેર કરી. ગઈકાલે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા નવા શહેર જિલ્લાના પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી. અનેક જિલ્લાઓમાં જિલ્લાના ભાજપ પ્રમુખો બદલાયા છે, તો કેટલાક જિલ્લામાં પ્રમુખોને પુનઃ એ જ સ્થાને રખાયા છે. અમદાવાદ જિલ્લામાં હર્ષદગીરી ગોસાઈ, વડોદરા શહેરમાં ડોક્ટર વિજય શાહ, સુરત શહેરમાં નિરંજનભાઈ જાંજમેરી, રાજકોટ જિલ્લામાં મનસુખ ખાચરિયા, જ્યારે રાજકોટ શહેરમાં કમલેશ મીરાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય અન્ય શહેર જિલ્લાઓમાં પણ ભાજપના નવા પ્રમુખોને નિયુક્ત કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં 2 કરોડ 64 લાખ રૂપિયાના પીવાના પાણીના કામોને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં મંજૂરી અપાઈ. મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક ગઈકાલે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે પીવાના પાણીના કામોને મંજૂરી ઉપરાંત બાકી રહેલા કામોની સમીક્ષા કરી હતી, તેમજ બાકી રહેલા કામોને સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ગાંધીનગર ખાતે રાજભવનમાં દર દિવાળીએ યોજાતો નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ આ વખતે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. એક સત્તાવાર યાદી પ્રમાણે કોરોના સંક્રમણ ટાળવા માટે આ નિર્ણય લેવાયો. નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ શકે તેવું સૂચન પણ આ બાબતે કરાયું છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. મૂળ સ્પેનિશ અને સવાયા ગુજરાતી એવા ફાધર વાલેસનું રવિવારે રાત્રે સ્પેનમાં અવસાન થયું છે. તેઓ 95 વર્ષના હતા. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં 1960 થી 1982 સુધી ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમણે સેવાઓ આપી. ગુજરાતી સાહિત્યમાં તેમણે આપેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ફાધર વાલેસને 1966માં કુમારચંદ્રક અને 1978માં રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા. ફાધર વાલેસે તેમના સર્જનમાં સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી, ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય તેવા સંખ્યાબંધ નિબંધ સંગ્રહો આપ્યા છે. તેમજ ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ શબ્દલોક પણ આપ્યો છે. મૂળ સ્પેનના અને ગુજરાતને કર્મભૂમિ બનાવનાર ફાધર વાલેસ લેટિન, સ્પેનિશ, જર્મની, ફ્રેન્ચ, ઇટાલિયન, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર હતા. અંગ્રેજી ભાષામાં 70થી વધુ અને ગુજરાતી ભાષામાં 25થી વધુ પુસ્તકોમાં તેમણે રચનાઓ લખી છે. આ ઉપરાંત ગુજરાત સમાચારમાં બહુ જ લોકપ્રિય નીવડેલી ચિંતનાત્મક લેખ શ્રેણી નવી પેઢીનેના સર્જક પણ તેઓ હતા. વિદેશી હોવા છતાં સવાયા ગુજરાતી સાહિત્યકાર તરીકે જાણીતા ફાધર વાલેસના દુઃખદ અવસાન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોકની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ગણિતથી માંડી ગુજરાતી ભાષા સુધીના ફલક ઉપર ફાધર વાલેસનું યોગદાન ગુજરાત સદાય યાદ રાખશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ સંદેશામાં ફાધર વાલેસના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 91.15% થયો. છેલ્લા 24 કલાકમાં કોવિડના 993 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 1,65,589 થઈ છે. કોવિડના નવા 971 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા વધીને 1,81,670 થઈ છે. અને હવે આપ સાંભળશો કોરોના અંગેનો એક ખાસ સંદેશ.
કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.